व्रतपासितं त्वां नारायणं मुनिवरं वदनेशमीडे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ईष्टदेव परब्रह्म परमात्मा भगवान स्वामिनारायण प्रातस्मरणीय गुरुवर्य रामकृष्ण स्वामी, हरिकृष्ण स्वामी, બંને નાના સંતો, શ્રીજી મહારાજના લાડીલા સૌ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। ભગવાન શ્રી હરિની આપણા સૌ પર ખૂબ મોટી કૃપા, જેને કારણે કથાનો સદસંકલ્પ થયો। એ સંકલ્પ કથા શરૂ થઈ અને આજે અંતિમ તબક્કામાં છેલ્લો દિવસ આજે આપણી કથાનો છે। ખૂબ સારી રીતે અધિક મહિનામાં તમે બધાએ આવીને કથાનો લાભ લીધો છે। મને એવું લાગે કે આ સમાચાર બહુ મોટા બધે પહોંચ્યા હોય। ધીમે જાસુ એમ કરતા છેલ્લો દિવસ થયો તો ઘણા બધા દેખાયા। પણ હવે બીજું તો શું થાય, કાલે કાંઈ નહીં, આજે કથા પૂરી। એટલે આપણને એમ લાગે કે ભગવાનનું ભજન કરવાની વાત કરે, હજી તો આખી જિંદગી પડી છે એમ થાય ને। અને કામ કરવાનું થાય તો એમ થાય કે કરી લઈએ। અને વાત સાચી છે, સંતોએ એમ કહ્યું છે કે યુવાનીમાં નાણું ભેગું કરી લેવાનું, પછી એક સમય આવે ત્યારે ભગવાનનું ભજન કરીને પુણ્યનું પાતું પણ ભેગું કરી લેવું। ક્યારે જવાનું છે આપણે? અહીંથી ક્યાંથી જવાનું છે નથી ખબર। એટલે તો કીધું कि क्या भरोसा है इस जिंदगी का, ये साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, ये श्वास रुक जाएगी चलते चलते, श्वास रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते, क्षमा बुझ जाएगी जलते जलते, नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। જેટલું હાથે કરી લીધું, જેટલું
જીવે કરી લીધું એટલું જ હારે આવવાનું છે. ધનાની ભૂમો પશવશ્ચ કોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જન શ્મશાને દેહસ્જિતાયામ પરલોક માર્ગે કર્માનુભો ગચ્છતિ. જીવ એક જવાનું જ્યારે થશે ત્યારે એકલા જવાનું થશે. આટલી વાત રોજ યાદ રાખવી, રોજ યાદ. ઘણી જગ્યાએ તો એવું પણ કહ્યું છે કે રોજ દિવસમાં એક વાર સ્મશાનને યાદ કરવું. કોને? ભગવાનને તો યાદ કરવાના જ, પણ એક દિવસમાં એક વાર સ્મશાનને યાદ કરીને મનમાં એમ સંકલ્પ કરવો કે મારે પણ એક દિવસ 8 પૈડાની ગાડીમાં બેસીને અહીંયા આવવાનું છે. હવે તો ઉપાડનારે થાકી જાય છે એટલે ઉપાડતા નથી. બધું કેટલી ગરજ તમારી ઓછી થઈ ગઈ કે એમની ગરજને બોલાવે એમાં બેહાડી લઈ જાય. ઉપાડવા વાળાને ચિંતા. પેલા એક સમય હતો, ગમે એટલો લાંબો હોય ને તોય કમસે કમ એટલું તો રાખે કે માણા બધા ભેગા થઈને ગભે ઉપાડીને સ્મશાન સુધી લઈ જાય. પણ હવે એ બાજુ પણ રહ્યું નથી. અને જવાનું છે તો નક્કી છે. કોઈને કભે બેસીને જવાનું છે, ક્યાંક ગાડીમાં બેસીને જવાનું છે. અને કોક ભાગ્યશાળી હોય ને તો એ ગંગાજીમાં નાહવા ગયા હોય ને તો ત્યાંથી વયા જાય સીધા. પછી કોઈને કઈ ખર્ચો જ નહીં, કઈ ચિંતા નહીં, કશું જ નહીં. સીધા ગંગાજીમાં જળદાહ એનો થઈ જાય, જળ સમાધિ થઈ જાય અને દેહ ગતિથી ચાલ્યો જાય. કહેવાનો ભાવ એવો છે કે એક દિવસ અહીંયાથી ચાલ્યું જવાનું છે. ક્યારે જવાનું છે એની આપણને ખબર નથી. એટલે સંતો અને શાસ્ત્રો વારે વારે આપણને સૌને જાગૃત કરવા માટે કરે છે. આ શું કરવાનું છે? એ જગાડવાના છે. બીજું કઈ તમને ખબર જ છે મરી જવાનું છે, એ કોને નથી ખબર? બધાને ખબર છે, પણ ભૂલી જઈએ છીએ કે મારે એક દિવસ વહેવું જવાનું છે ને ભૂલી જઈએ એટલે ગમે એની હારે વાતમાં ઝઘડો કરી બેસીએ છીએ. નાના મોટાની કોઈ મર્યાદા રાખતા નથી અને ઝઘડો કરી બેસીએ છીએ. આવું થાય છે. તો એ સમયે યાદ રહેવું જોઈએ કે ભાઈ મારા વડીલ છે, એવું રહેવું જોઈએ. મારો મોટો ભાઈ છે, મારા પિતા છે, મારા માં છે, મારા જેઠાણી છે. આવું વડીલપણું રહેવું જોઈએ. એની મર્યાદા રાખવી જોઈએ. બોલવાનું થાય તો પણ મર્યાદા રાખીને બોલવું જોઈએ. સાચી વાત કેવી એમાં ના નહીં, પણ એ પણ મર્યાદામાં રહીને બોલવું જોઈએ. રામ જેવા રામ પણ લક્ષ્મણને જ્યારે ઠપકો આપતા ને ત્યારે લક્ષ્મણને એમ કહેતા કે લખન બહુ સારું તું બોલ્યો, પણ આટલું જે કઈને માટે બોલ્યો એ અથવા તો ભરતને માટે બોલ્યો તે તું બરાબર બોલ્યો નથી એમ કહીને એને ઠપકો આપતા. એટલે નાના મોટાની જે મર્યાદા છે એ મર્યાદા કાયમને માટે જાળવવીને સાચવી રાખવી પડે. અને તો જ તમારું નામ રહે, તમારું કામ થાય. નહીંતર બહુ અઘરું કામ છે. અતડા રહેશો, કોઈ તમને બોલાવશે નહીં.
અથવા તો તમારા હાથમાં જ્યારે સત્તા અને સંપત્તિ છે ત્યારે કોઈની સામું નહીં જોતા હોય ત્યારે સંપત્તિ તમારી પાસેથી વહી જશે ને સત્તા તમારી પાસેથી વહી જશે તે દિવસે કોઈ તમારો ભાવ પૂછશે નહીં. એટલે બધાની સાથે હળી મળીને પ્રેમથી કહે એ વાતને માનીને એ પ્રમાણે અનુસરણ કરીને ચાલીએ તો સંસારમાં આનંદ અને આનંદ છે. એમ નહીં હાલો તો ગમે એટલો હશે તો એ તમને સુખદાયી નહીં થાય. જો ચંદન છે એમાં સુવાસ બહુ સરસ આવે છે. ચંદનની સુવાસ હોય કે ન હોય? ચંદનનું લાકડું હાથમાં લો તો એને આમ નજીક લો એટલે સુવાસ થાય. એને હાથમાં ઘસીને હાથ નાક નજીક લઈ જાઓ તો એમાં સુવાસ હોય. સુગંધની માળા હોય ને માળા ફેરવતા હોય તો આજુબાજુમાં એની સુવાસ રહે. પણ ચંદન બેડો રહેતો તો વિટાઈને બોરિંગ, પણ એને ચંદનની શ્વાસ ન લાગી. એમ કહેવાય છે ચંદનના વૃક્ષ જ્યાં હોય ને ત્યાં સર્પ બહુ રહે. એની સુગંધ એને ગમતી હશે અથવા તો એની ઠંડક એને ગમતી હશે. કારણ જે કોઈ હોય તે પણ એ શું કરે? લાકડાને આમ ઝાડને વીંટાય અને મોઢું ક્યાં રાખે? આમ ઝાડ બાજુ ન રાખે, આમ આગું રાખે. એટલે કહ્યું કે બાસ તો એને લાગી નહીં, એને ન લાગ્યો એનો બાસ. સંગત તેને શું? તો આવી રીતે જેની સાથે રહીએ, જ્યાં રહીએ એની સાથે હળી મળીને ભેળા થઈને રહીએ તો એની સુવાસ કાયમ રહે. અલૈયા ખાચરની વાત આપણે કરી રહ્યા છીએ. ભગવાન સહજાનંદ સ્વામીની ઓળખાણ થઈ ગઈ, એના સંતોની ઓળખાણ થઈ ગઈ, એના હરિભક્તોની ઓળખાણ થઈ ગઈ, જેને કારણે એવો સત્સંગનો રંગ એને લાગ્યો. એટલો નહીં, પોતાને જે રંગ લાગ્યો એ પોતાને ત્યાં કામ કરનારાને પણ રંગ લગાડ્યો. અમે પ્રેમ સ્વરૂપ સ્વામી આફ્રિકા ગયા હતા. આફ્રિકામાં જે કાળિયા માણસો છે એ આપણા સત્સંગીને ત્યાં કામે આવે. એટલા બધા વફાદાર માણસોએ જેની પાસે નથી, ખાવાનું મળતું નથી, લૂંટપાટ કરે જુદા, પણ જેને ત્યાં રહે, જેનો રોટલો ખાય એનો કોઈ દિવસ બગાડવાનો સંકલ્પ ના કરે. એને ત્યાં રહેનારા સત્સંગીને ત્યાં વર્ષોથી 10-10, 15-15, 20-20 વર્ષથી રહી અને કામ કરનારા એ ત્યાંના કાળિયા માણસો, એ પણ કાયમ એને યોગ થયો. હરિભક્તો એને કે ભાઈ તારે અહીંયા બેસવાનું, આમ દંડવત કરવાના, માળા આપીને આમ માળા હાથમાં રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાનું. તો કાયમ એને શીખવાડવામાં આવ્યું. એના પૂર્વના સંસ્કારો હશે. દંડવત કરે, દંડવત કર્યા પછી ભગવાનની સામે 5 મિનિટ આંખો મીચીને ધ્યાન કરીને બેસે. હાથમાં ગૌ મૂકીને માળા લઈ પ્રદક્ષિણા ભરી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા એ પ્રદક્ષિણા કરે. એટલું નહીં, ત્યાંની જે યુવા સભા થાય તો યુવા સભામાં એનો પહેરવેશ તો જુદો હોય, પણ યુવા સભામાં સફેદ કપડા પહેરીને આવવાના હોય તો સફેદ કપડા પહેરીને આવે અને યુવા સભાનો પણ લાભ લે. આવા ઘણા બધા કામ કરનારા માણસો પણ સત્સંગ અને સત્સંગીના યોગે સત્સંગી થઈ અને ભજન ભક્તિ કરતા. અલૈયા ખાચરને ત્યાં જેલો કામ કરતો તો ગઈકાલે આપણે એની વાત કરીને ક્યાં ગયો? ક્યાં ગયો જેલો?
જેટલો અક્ષરધામમાં ગયો પણ કામના માણસો હતા ને એને હું કીધું એ કઈ જેટલો ભગવાનના ધામમાં નથી ગયો એને તો જમ લેવા એવા હતા અને જમ એને લઈ ગયા છે એલિયા કાચરે જેલાને જગાડીને બધાની વચ્ચે પાછો બોલાવ્યો પછી કીધું હવે વયો જા પાછો ધામમાં આ કોના પ્રતાપે સત્સંગના પ્રતાપે ભગવાન સહજાનંદ સ્વામીના પ્રતાપે સંતોના યોગના પ્રતાપે શાસ્ત્રમાં લખેલી વાતો અને વચનામૃતની વાતો મહારાજની કહેલી વાતો સંતોએ કરેલી વાતો એ પ્રમાણે અનુસરણ કરવાથી આવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય. મેં ઘણી વાર વાત કરી છે જે જૂનાગઢની બાજુમાં નવા ગામ છે. નવા ગામના એક ડોશીમાં ગામમાં રે ઓછું ભણેલા કદાચ ભણેલાય નહીં હોય પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ્યારે સંતો આવે ત્યારે બેઠા બેઠા સાંભળતા એમાં સ્વામી એમ કહેતા કે સ્વામિનારાયણ 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 ભજન કરે ને એને ઉચ્ચ સ્થિતિની પ્રાપ્તિ ભગવાન સહજાનંદ સ્વામીની કૃપાથી થાય છે. આ વાત એને સાંભળી અને ડોશીએ નક્કી કરી લીધું મારે બીજું કાંઈ કરવું નથી. શું કરવું છે? હે સ્વામિનારાયણ 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 ભજન કરવું છે. અને એને ભજન કરવાની શરૂઆત કરી. જ્યારે સમય મળે ત્યારે માળા લઈને બેસી જાય, હાલતા ચાલતા સર્વ ક્રિયામાં. એવું નહીં કે નિવૃત્ત હતા એમ કામ બધું જ કરતા, ઘરમાં રહેતા, ઘરકામ કરતા, અને બધું જ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા. તો ગુણાતીતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનને તેડવા આવવાનું વચન આપ્યું ને આ ડોશીમાને ખબર પડી ગઈ કે મહારાજે કીધું છે 5 દિવસ પછી હું તમને ધામમાં તેડી જાય. બીજે આજે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની એની વાતો કરી. મહારાજે આ પાડી 5મા દિવસનો વાયદો આપ્યો અને એ ખબર આ માડીને ધ્યાન કરતા પડી કે સ્વામીને 5 દી પછી મહારાજ તેડી જવાના છે. એટલે આંખો બંધ કરી ભગવાનનું ધ્યાન કર્યું. ઓરડામાં બેસી મહારાજ પાસે ગયા. મહારાજને કહ્યું મહારાજ મેં એવું સાંભળ્યું છે તમે ગુણાતીતાનંદ સ્વામીને તેડી જવાના છો. મહારાજ કે હા સ્વામીને હવે સત્સંગમાં રહેવાની ઈચ્છા નથી, પૃથ્વી ઉપર રહેવાની ઈચ્છા નથી અને 20 વર્ષથી તો અમે એની આયુષ્ય નહોતી તો એ નાયકા અમારી આજ્ઞા કરીને રહ્યા છે. એટલે હવે બહુ વિનંતી કરી એટલે અમે એને વચન આપ્યું છે 5મા દિવસે અમે તેડી જશું. મારી હાથ જોડીને કહ્યું મહારાજ અમારી સત્સંગીઓની વિનંતી સાંભળો. અમારે હજી ગુણાતીતાનંદ સ્વામીની જરૂર છે. તમે સ્વામીને તેડવા નો આવતા. અને મહારાજે ડોશીમાને વચન આપ્યું કે સત્સંગ અને સ્વામીની જો જરૂર હોય તો અમે તેડવા નહીં આવીએ. તો વિચાર કરો ગુણાતીતાનંદ સ્વામીને હું કીધું 5 દી પછી લઈ જાય. અને આ ડોશીમાને એમ કીધું કે અમે તેડવા નહીં આવીએ. અહીંયા 5મો દિવસ થયો. મુદત આજની હતી એટલે ગુણાતીતાનંદ સ્વામીએ સંપૂર્ણ તૈયારી કરી લીધેલી. કોઈને કીધું નહીં કે મારા તેડવા આવવાના, પણ પોતે પોતાની રીતે તૈયાર થઈ ગયેલા. ગમે ત્યારે મહારાજ આવે એટલે આપણે મહારાજના ભેરું વહી જવું. સવાર થઈ, બપોર થયું, સાંજ થઈ, ભગવાન આવ્યા ને સ્વામી રાહ જોવે. 9 વાગ્યા 10 વાગ્યા રાત્રિના તોય મહારાજ આવ્યા નહીં. ત્યારે આંખો બંધ કરી મહારાજને પ્રાર્થના કરી મહારાજ આજનો વાયદો હતો, વચન ચૂકી ગયા કે શું થયું? મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું સ્વામી વચન ચૂકી ગયો નથી, મને બરાબર યાદ છે, પણ નવા ગામના નારાયણજીની માં
અમને આવીને કહી ગઈ અમારે સ્વામીની જરૂર છે, એના વિના આવો સત્સંગ બીજો કોઈ કરાવે નહીં, માટે તમે તેડવા આવતા નહીં. અમે એને વચન આપ્યું છે એટલે અમે તેડવા આવ્યા નથી. આટલી વાત આપણે સમજવાની છે. આમાં એવું નથી કરવાનું આપણાથી શું થાય. માણસ જે કરવા ધારે ઈ થાય, પણ કરવું હોય તો નકર બેઠા બેઠા આખી જિંદગી વહી જાય તોય કઈ થાય નહીં. મારાથી હું થાય એવી જો વાત થાય ને તો તમને કાંઈ નહીં આવડે, અને મારાથી બધું જ થાય. આ જગતમાં કોઈ વસ્તુ કે કોઈ વાત અશક્ય નથી. જો કરવું હોય તો બધું જ થઈ શકે એમ છે. જેને પ્રવચન કરવાથી કંટાળો આવતો હતો, પ્રવચનનો વારો હોય ને બહાર વયા જતા હતા, એવા જ્યારે નક્કી કર્યું કે મારે કથા કરવી છે, ત્યારે આજે સારામાં સારા વક્તા થઈ ગયા અને કથા કરતા થઈ ગયા. એટલે તમે એકવાર નક્કી કરો કે મારે આ કરવું છે, એટલે થાય. તમારો એવો દ્રઢ સંકલ્પ અને એવી દ્રઢ નિષ્ઠા થાય એટલે તમારી નિષ્ઠામાં, તમારા સંકલ્પમાં ભગવાન પડે અને રસ્તો એની મેળાએ થઈ જાય. સૌથી પહેલા 2004 ની સાલમાં અમારે જ્યારે લંડન જવાનું પહેલી વાર હતું, કોઈ દી બલૂનમાં બેઠા નહોતા, એરપોર્ટ કોઈ દી જોયું નહોતું, શું થશે આવી ચિંતા હતી. પણ જેમ આગળ જતા ગયા એમ ભગવાન રસ્તો કરતા ગયા અને રસ્તો બતાવતા ગયા. ત્યાં પહોંચી ગયા. આખા લંડનમાં, યુકેમાં, આખા દેશમાં, ઇંગ્લેન્ડમાં ફર્યા અને દોઢ મહિને પાછા આવી ગયા. દ્રઢ સંકલ્પ કર્યો કે જાવું છે તો ભગવાન સદાને માટે સાથે રહી. પછી તો ઘણી વાર ગયા. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે આપણે આગળ ચાલીએ ડગલો એટલે ભગવાન આપણને ગમે ત્યાંથી રસ્તો બતાવે, પણ આપણે નક્કી કરવું પડે કે મારે આ કરવું છે. એમ જો નક્કી થઈ જાય તો પછી કોઈ વાતની તકલીફ પડતી નથી. એમ કે નવા ગામ વાળા માળીએ ભજન કર્યું, ભજનના પ્રતાપે સમાધિનિષ્ઠ થઈ ગયા. ખાલી સ્વામિનારાયણ 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 કરીને અને મેં તો અહીંયા કેટલી વાર કીધું કે કરતાલ લાવજો, પણ કોઈ કરતાલ નો લાવ્યો. કરવું છે એટલે કદાચ ઓલા કરતાલના ઓલા મંજીરા હોય ને અંદર એ કપડે તો તૂટી જાય એવો ભય છે. બે લોભિયા ભેગા થયા કે અમારે 5 કિલો ઘી હોય ને એટલે આખું વર હાલે. બીજો કે પર 5 કિલો વર હાલે તો કે અમારે 1 કિલો હોય ને તો 2-5 વર હાલે. હવે વિચાર કરો, 1 કિલો ઘી 5 વર હાલે, ઓલે 5 કિલો ઘી 1 વર્ષ હાલે. એટલે કે ભાઈ તું કેમ કરે? તો કે અમે જેવું તેવું ઘી લઈ અને રોટલી ઉપર ચોપડી એટલે 5 કિલો વર નીકળી જાય. પણ તું 1 કિલોમાં 5 વર્ષ કાઢે છે, કેમ કરે છે? તો કે મેં સફેદ સરસ મજાની પારદર્શક કાચની બોટલમાં ઘી ભરી રાખ્યું છે અને ઉપરથી ટાઈટ બરાબર ઢાંકણું બંધ કરી દીધું છે અને રોટલી ઉપર અમે બોટલ ફેરવીએ છીએ. કેટલા બધા હોશિયાર છે, કેટલા બધા ડાયા છે. 1 કિલો કેટલા બધા હાલે? ખૂટે જ નહીં. આપણી આયુષ્ય ખૂટી જાય પણ ઈ કિલો ઘી ખૂટે નહીં.
એમ આપણે જો કરવા ધારીએ તો ભગવાન આપણી સાથે ચાલે છે, બધું થાય છે. અલૈયા કાચરનું નામ ઇતિહાસના પાના ઉપર છે. એણે ભગવાનનું ભજન કર્યું છે, ભક્તિ કરી છે, ભગવાન રાજી થાય એવું કાર્ય કર્યું છે. અલૈયા કાચર તન મન અને ધનથી ઉદારતા પૂર્વક શ્રીજી મહારાજની ખૂબ સેવા કરતા, શ્રીજી મહારાજ જ્યાં મોકલે ત્યાં જતા, જે સેવા બતાવે ઈ પ્રેમથી કરતા. શ્રીજી મહારાજની સાથે ગામડામાં પણ ઘણીવાર જતા, ત્યારે બિન સત્સંગીઓના ગામમાં તથા રસ્તાની લાંબી લાંબી મુસાફરી વખતે જે કાંઈ જરૂરિયાત જણાય એ અલૈયા કાચર પોતે સાથે ખર્ચી લાવ્યા હોય એમાંથી લાવીને સંતોને અને મહારાજને ગાંઠનું ખર્ચ કરી તકે તકે તૈયારી કરી અને ઉત્તમ સેવા અલૈયા કાચર કરતા. પોતાની ગામ જીંજાવદર શ્રીજી મહારાજ જ્યારે પધારતા ત્યારે તો અતિ પ્રેમથી ભગવાનને રોકતા. અને આવી સેવા જ્યારે મળી છે ત્યારે કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વગર ખૂબ ઉદારતાથી સેવા કરતા. મહારાજ પણ ક્યારેક ક્યારેક પોતાને છુપી રીતે રહેવું હોય તો દાદા કાચરને ત્યાં રહેવા માટે લઈ આવતા. બહુ વિચરણ કરી અને થાક્યા હોય ત્યારે આરામ કરવા માટે પણ મહારાજ જીંજાવદર જતા. એકવાર તો 69 દુષ્કાળ પડ્યો એ પહેલા 68 ની સાલમાં ભગવાન શ્રી હરિ ગઢડાથી નીકળીને એકલા જીંજાવદર આવતા રહ્યા અને ત્યાં રહીને બધાને માત્ર ને માત્ર સંદેશ કેવડાવ્યો કે સૌ અનાજનો સંગ્રહ કરી રાખજો, આવતા વર્ષે દુષ્કાળ પડવાનો છે. અને મહારાજ પોતે 1 મહિના સુધી અલૈયા કાચરને ત્યાં છુપી રીતે છાના રહ્યા. આટલો પ્રેમ અલૈયા કાચરે ભગવાન પાસેથી સંપાદિત કર્યો હતો. શ્રીજી મહારાજ એક દિવસ ગામની બહાર તળાવની પાળ ઉપર સભા કરીને બેઠા હતા અને અલૈયા કાચરે શ્રીજી મહારાજને ત્યાં પૂછ્યું. જીંજાવદર એકવારમાં આવતા હતા રસ્તામાંથી જીંજાવદરનું પાટિયું આવ્યું તો નાના જીંજાવદર અને મોટા જીંજાવદર 2 ગામ છે. પણ સાંજનો સમય હતો એટલે ગયા નહીં. પછી ગઢડા આવ્યા. અમે રાત રોકાણા. મેં એક સંતને પૂછ્યું, મેં કીધું અલૈયા કાચરનો જીંજાવદર? તો કે હા. મેં કીધું ત્યાં એનો દરબારગઢ કે બીજી કઈ સ્મૃતિ છે? મેં કીધું તો કે ના સ્વામી, એની કઈ સ્મૃતિમાં કે બીજું કઈ છે નહીં. એટલા માટે નથી કે છેલ્લી અવસ્થામાં અલૈયા કાચર મહારાજથી નારાજ થઈ અને જીંજાવદર ચાલ્યા ગયા હતા. પછી મહારાજને પણ બહુ ખોટું લાગ્યું હતું એટલે મહારાજ તો બીમાર થઈ ગયા. પછી મુક્તાનંદ સ્વામીએ અને ગોપાળાનંદ સ્વામીએ સંદેશ પણ મોકલાયો, મહારાજ બહુ બીમાર થયા છે અને કદાચ મહારાજ આ લોકમાં ન પણ રહે, માટે એકવાર આવીને દર્શન કરી જાઓ. મહારાજનો એટલો બધો અભાવ અલૈયા કાચરને આવ્યો હતો એટલે મહારાજના દર્શન કરવા માટે પણ આવ્યા હતા. એટલે આવું આ શાપિત ગામ એટલે પછી ત્યાં એનો કોઈ વિકાસ ન થયો અને પછી કોઈ વારસામાં પાછળ સત્સંગ પણ ન રહ્યો. એટલે વારસામાં સત્સંગ રાખવો હોય, ભગવાનના ધામમાં જવાય, શાંતિથી રહી શકાય, સુખેથી રહી શકાય એવું કરવું હોય તો દીકરાને મંદિરે ક્યારેક ક્યારેક મોકલજો. દીકરા ન આવે તો દીકરાને મંદિર આરે જોડજો. આ તારા ભગવાન છે, આ તારા ગુરુ છે, આ આપણા ભગવાન છે, આનું ભજન કરવાનું છે, આ માળા પહેરવાની છે.
ખાલી એટલું જ ન બદલતા ખેતર છે, આપણી વાડી છે, અહીંયા શેડો છે, આ કેળામાં આપણો ભાગ છે, આ વાડીમાં ભાગ છે, એ બધું તો વાંધો નહીં શીખવાડો એ, પણ શું શીખવાડવાનું? આ ભગવાન આપણા ભગવાન છે, આ સાધુ આપણા સાધુ છે, આ સંપ્રદાય આપણો સંપ્રદાય છે. આવું એને નાનપણથી શીખવાડજો. પછી એને જ્યારે જ્યારે જેમ જેમ જેટલી સ્મૃતિ થતી જશે ને એ યાદ કરશે કે મારા પપ્પા મને મંદિરે લઈ જતા હતા. પપ્પો નવરો ન હોય તો દાદા લઈ જતા હોય તો એમ કે મારા દાદા હું નાનો હતો ત્યારે મને મંદિરે લઈ જતા. આમ આંખો બંધ કરી યાદ કરો તમારું બાળપણ 7, 8, 9, 10 વર્ષની ઉંમર સુધીનું. નાના હોય ત્યારે કોક તમને રામજી મંદિરે લઈ જતું હશે, કોક ભગતજીએ લઈ જતું હશે, કોક માતાજીના મંદિરે લઈ જતું હશે, કોક ક્યાંક તીર્થયાત્રા કરવા ગયા હોય તો ત્યાં લઈ જતું હશે. આ તમારો ભૂતકાળ છે, યાદ કરશો એટલે એ જે પૂર્વના સંસ્કારો છે, બાલ્યાવસ્થાના સંસ્કારો છે, એ સંસ્કારો યાદ આવશે. એ સમયે આપણને કાંઈ એવો કુસ્વભાવ હોય, વ્યસનની ટેવ પડી ગઈ હોય અને કોઈએ આપણને ટોક્યા હોય અને પછી બરાબર મગજમાં છટકી ગઈને લાગી ગઈ હોય અને પછી એ માવો ખાધો હોય, શરૂઆત કરી હોય, બીડીની શરૂઆત કરી હોય કે ઠૂઠાથી શરૂઆત કરી હોય, એ જે નાખી દીધું હોય એ પણ આપણને યાદ આવે. પછી એમ થાય એને કીધું તું, મારા હિત માટે કીધું તું, બીડી નો પીવાય, સિગરેટ નો પીવાય, માવો નો ખવાય, આ બધું કીધું તું એ મારા હિતને માટે કીધું. તો એ જે બાલ્યાવસ્થાના સંસ્કારો પડે એ સંસ્કારો છેક સુધી આપણા જીવનમાં જીવંત રહે છે. મહારાજની સાથે તળાવની પાળે અલૈયા કાચર બેઠા હતા. અલૈયાને ખબર હતી કે મારા પિતા કેવા હતા અને મારા દાદા કેવા હતા, બેયનું જીવન એને જોયેલું. અને સમય થયો એટલે બંને ચાલ્યા ગયા. પછી તળાવની પાળે મહારાજની સાથે અલૈયા કાચર ને બધા બેઠા ત્યારે અલૈયા કાચરે મહારાજને કહ્યું કે મહારાજ બીજું બધું તો ઠીક, પણ મારા બાપ દાદા એનો સ્વભાવ એ બધું હું જાણું છું, ખૂબ હિંસક હતા, ખૂબ ફેર પિતુર વાળા હતા, એની સદગતિ ન થાય. આવું મને સત્સંગના માધ્યમે ખ્યાલ છે. છતાં પણ મને એવી ઈચ્છા છે કે હું એનો દીકરો છું. તમે મને મળ્યા છો, સત્સંગનું અનુસરણ મેં કર્યું છે, તમે સાક્ષાત ભગવાન છો, તો મને એ તો કહો કે મારા બાપ દાદાની સદગતિ થઈ હશે કે નહીં થઈ હોય? મહારાજ કે તમારા જેવો જેનો દીકરો ભક્ત થયો એના ડોહા ભગવાનના ધામમાં જ જાય. ત્યારે અલૈયાએ કહ્યું મહારાજ ખરેખર ધામમાં ગયા છે? ખબર હોય ને, જાય એવા તો નહોતા, ખરેખર ગયા છે. ત્યારે મહારાજ કે શું તમારે પાલકું લેવું છે? ત્યારે અલૈયા કાચરે કહ્યું કે આ મહારાજ મારે જાણવું છે કે ધામમાં ગયા છે કે નહીં, કઈક દિવ્યતા હોય તો જણાવો તો મને બહુ આનંદ થાય. હું એક કુળમાં એક ભગવાનનો ભગત થયો તો મારા પૂર્વજો બધા ધામમાં ગયા. પછી મહારાજે આ હરિભક્તો બધા બેઠા હતા, એમાંથી એક જણાને કીધું કે તમે ધામમાં જાઓ અને જઈને જોઈ આવો કે આ અલૈયાની કેટલી પેઢીના એના ડોસા ધામમાં છે. અને તમે ત્યાં જાઓ છો એટલે ત્યાંથી કાંઈક એંધાણ લેતા આવજો. શું લેવાનું?
એ દાન દેતા આવજો, નહીતર અહીંયા તમે આવીને કહેશો તો આ બધા માનશે નહીં. ત્યારે કહ્યું ભલે મહારાજ, ભગવાનને યાદ કરીને એ હરિભક્ત આંખો બંધ કરી અને બેઠા, એટલે ભગવાનની કૃપાએ કરીને એને સમાધિ થઈ અને અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં ગયા એટલે મહારાજને કે સિંહાસન ઉપર બેઠા હતા, મહારાજને બે હાથ જોડી અને વંદન કર્યા. અને મહારાજને વંદન કર્યા પછી મહારાજે પૂછ્યું કેમ અહીંયા આવ્યા છો? તો કે ત્યાં નીચેથી મૃત્યુલોકમાંથી મને મોકલો છે. કનૈયાના પરિવારના કેટલી પેઢીના ડોહા અહીંયા ધામમાં છે. એટલે મહારાજે કહ્યું કે જો આમાં તમે તો કદાચ નહીં ઓળખતા હોય, પણ આમાં જે અલૈયાની પેઢીના જે વડીલો હોય અને અહીંયા આવ્યા હોય ગયો, ત્યારે બધા એમ કહ્યું કે હું એની પેઢીમાં થાઉં, એનો દાદો થાઉં, એનો કાકો થાઉં, આ થાઉં, આ થાઉં, એવી 8-10 જણાએ ઓળખાણ આપી. પછી જવા માટે તૈયારી કરી. તો ઓલાએ કહ્યું કે એક નિશાની આપો તો ખબર પડે, નહીંતર હું ત્યાં જઈને કહીશ તો મારી વાતને માનશે નહીં. માટે કઈક નિશાની આપો. ત્યારે કે અત્યારે જ્યાં સ્વામિનારાયણ ભગવાન જે પીપરની હેઠે બેઠા છે, એ પીપર ત્યાં થડતી ઉગમણી બાજુ 9 હાથ ભરી અને જમીન ખોદશો એટલે એ જમીનમાં દાટેલી એક વડલોય નીકળશે. વડલોય છે નહીં મળે, તમને તો વડલોયની ખબર હોય જોઈએ ને. ગામડા વાળાને ન ખબર હોય તો પછી કોને ખબર પડશે? છે કોઈની ઘેરે વડલોય જઈ ગયો. ગૂગલમાં સર્ચ કરજો વડલોય કોને કહેવાય, એટલે વડલોયનો ફોટો આવશે. પાટિયો જોયો? પાટિયો જોયો? પાટિયો છે ને આમ છે ઊંચો. વડલોય હોય એના જેવી હોય, મોઢું મોડું હોય, નીચેથી આકાર આમ હોય, પછી આમથી આમ આકાર હોય. એનું વડલોયનું મોઢું મોડું હોય, પણ એ આમ બેઠા આકારની હોય, એને વડલોય કહેવાય. આવી વડલોય નીકળશે એવું કીધું. ખોદું એટલે વડલોય નીકળી. એમાં એમ કહ્યું હતું કે એ વડલોયમાં ભરેલા 900 રૂપિયા હશે. એ વડલોયને બહાર કાઢી ઉપર ઢાંકણું નાખ્યું હતું. એ કોયલો બાંધેલું બધું ખોલી અને રૂપિયા જ્યારે ગણ્યા ત્યારે બરાબર પાક્કા 900 રૂપિયા એમાંથી નીકળ્યા. મહારાજ કે અલૈયા, આ તારે તો બહાર કામ થઈ. શું થયું? ઈ કે તારે બે કામ થઈ ગયા. એક તો તારા પૂર્વજો જે બધા છે ઈ ક્યાં છે એની તને ખબર પડી ગઈ, અને નફામાં 900 રૂપિયા તને મળી ગયા. ત્યારે મહારાજને અલૈયાએ કહ્યું, આંખમાં આંસુ આવી અને મહારાજને નતમસ્તકે વંદન કરીને કહ્યું, મહારાજ હે કૃપા નિદાન, આ બધી તમારી કૃપાનું પરિણામ છે, નહીતર મારામાં તો કાંઈ છે નહીં. આવી રીતે મહારાજ એક ભક્તને ઘરે જઈ અને જે કાંઈ સંકલ્પો થાય મહારાજના સંકલ્પો સિદ્ધ કરાવતા હતા. એક સમયે જિંજાવદરમાં અલૈયા ખાચરના દરબારમાં મહારાજ બિરાજમાન હતા. ત્યારે દિલ્હીનો એક પઠાણ જમાદાર કાઠિયાવાડમાં ઘોડા લેવા માટે આવ્યો. એ ચાલતા બોલતા જિંજાવદરના પાદરમાં જ્યારે આવ્યો ને ત્યારે એને અંતરમાં શાંતિ થઈ ગઈ. ઘોડા ક્યાંના હારા હોય?
સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડના જેવા ઘોડીઓ એવી ભારત વર્ષમાં બીજી ક્યાંય મળે નહીં. આવા જાતવાન ઘોડાઓ હતા. ગઈકાલે મેં કહ્યું ને, પરમ દિવસે ક્યારે કીધું, ગાહા ગાજર ને એટલે ઘોડી વાલી હતી. એ ઘોડીને રક્ષણ કરવા માટે, એને ઉછેરીને મોટી કરવા માટે, એને પલોટવા માટે કેટલું ધ્યાન રાખ્યું હોય. માં જેમ પોતાના બાળકનું જતન કરે એમ જેને જેને ઘોડાઓ ઘોડીઓ પાછળ પ્રેમ હતો એ બધા એવી રીતે. એટલું નહીં, આપણે બધા પટેલિયાઓ છે તો એ પોતાના બળદો કેવા તૈયાર કરતા. 30 વર્ષ તમે પાછળ ગયા જાઓ એટલે એવા સરસ એક હરખા શિંગડા વાળા નાના નાના બે વાછડા લે, એને હારું હારું ખવડાવે અને એને તેલ માથા શિંગડે ચોપડે આ બધું એને નવડાવે, એને ઉતારીએ મીઠું દે. આ બધું એની સારવાર કરતા. હવે તો પોતાની સારવારમાંથી જ નવરા નથી થતા. એમાં બળદની સારવાર કઈ કરે? આ બેનો હોય તો એ ગાયોની ભેંસોની એની દેખરેખ કઈ રાખતા હતા. શું કામ? દૂધ દે ને એટલા માટે. એક હરિભગત છે ને, એક ભેંસ લઈ આવ્યા. આપણું છે તે ભેંસ લઈ આવ્યા એટલે ઓલાએ કીધું કે આ ભેંસ ટાણે ટાણે 10 લીટર દૂધ કરે છે. એ 10 લીટર દૂધ કરે છે પણ કે તમારે એને ટાણે ટાણે ગોળ મૂકવાનો. એ 5 કિલો ગોળ મૂકે ને ભેંસ ખાય છે, 10 લીટર નું ઓલું કરી દે. પછી ઈ ડેરીએ કે જ્યાં ભરતા હોય ત્યાં ભરવા જાય. આ બાજુ દૂધના પૈસા આવ્યા, આ બાજુ ગોળ તો બી કર્યો. બે હરખું થઈ ગયું. પછી કે હવે હું કરવું? એક અનુભવી હતો ને, કે એમ ન હોય, એમ તો બે ગોળ ખાધા કરે, આપણે કઈ ભેગું થાય નહીં અને બેના પૈસા ઉભા થાય નહીં. તો હું કરું? તો કે લાવો એક તગારું લેવા, એને બધું ગરમ, એમાં ગોળ ગોળ મૂકીને ચોપડતા જાય અને હાલતા જાય, ચોપડતા જાય. એમ કરતા કરતા પાકું ઉકળીની વાત કરી કે એવો ગોળ તગારા તળિયે ચોટાડી દીધો. અને પછી જઈ દોવા બે ને ત્યારે ગોળનો તગારું મૂકે. બોલો રોજ 5 કિલો બે ગોળ ખાઈ જતી હતી. બોલો 5 કિલોમાં 1 મહિનો નીકળી જાય. જાતી જાતી કેટલો ખાય? એટલે માણસો હવે બહુ બાકા થઈ ગયા છે, હોશિયાર બહુ થઈ ગયા છે. દેવું કઈ નથી અને દેવું જાજુ છે. મહેનત નથી કરવી અને પૈસા કમાવા છે. કોને છે તરીકે આ તે માટા દોડા ક્યાંકથી ફ્રોડ કરીને એવા આઈડિયા કાઢી અને તો એ લઈ જાય ને આપણે બધાને જલ્દી ડબલ કરવા છે. એટલે બીજું શું થાય? કાંઈ વાંધો નહીં, કરો જે કાંઈ થાય એ. પણ એ જીજાવદરમાં આ કાઠિયાવાડ ઘોડા લેવા માટે ચાલતા ચાલતા આવ્યો. ભાદરમાં આવ્યો એટલે એના સંકલ્પ વિકલ્પ મનમાં જે કાંઈ અશુભ ઘાટ થતા હતા એ બધા બંધ થઈ ગયા. એના અંતરમાં પરમ શાંતિ થઈ. એના ચિત્તમાં વિચાર આવ્યો. એને એમ થયું કે અહીંયા તો કોઈ એક મહાન પુરુષ રહેતા હોય આ ગામમાં, તો જ આટલી શાંતિ અને નિરાંત થાય. હું મક્કા મદીના સુધી જઈ આવ્યો, આવી શાંતિ મને ક્યાંય થાય નથી. આવી પરમ શાંતિનો અનુભવ મને ત્યાં થયો છે. અહીંયા કોઈ ઓલિયા પુરુષ હોવા જોઈએ. એ પાદરમાં કોઈ વટે માર્ગો નીકળતો તો એને પૂછ્યું, ભાઈ તું આ ગામનો છે? તો કે હા, અહીંયા રહું છું. આ ગામમાં કોઈ મહાન પુરુષ રહે છે, કોઈ સાધુ રહે છે? તો કે આ ગામના રામજી મંદિરમાં એક વૈરાગી રહે છે. એને કદાચ એને લઈને આ ગામમાં આવું હોય. એ ચાલતા ચાલતા ગયો મંદિરના
ને પગથિયા 3 ચડ્યો અને આમ ચડીને ત્યાં જોયું તો રામજી મંદિરમાં ભગવાનના મૂર્તિ ને બધું બિરાજમાન હતું. વૈરાગી બેઠા હતા. વૈરાગી હોકો જન્મ લઈ અને સરસ મજાના દોરડા કાઢીને ગડગડાવતા હતા. એના ભાઈબંધો અને એના સાગરીતો ના બધા જે કાંઈ હોય એ શિષ્યો પણ ત્યાં બેઠા હતા. એ ફેર ગાંજાના નશામાં ચૂર થઈ અને ગાળો બોલી રહ્યા હતા અને હોકો પીતા જતા હતા. ગેર શબ્દો બોલી રહ્યા હતા. એ જોઈને આને નક્કી કર્યું કે આવો બોલ્યો ન હોય ને આવા બોલિયાના કારણે ગામમાં પ્રવેશતા શાંતિ ન થાય. એ પગથિયા નીચે ઉતરી ગયો. આગળ જ્યાં ચાલે ને તો લૈયા કાચર સામા પડ્યા. એટલે કહ્યું કે ભાઈ ક્યાંથી આવો છો? તો કે દિલ્હીથી આવું છું. આ બાજુ શું આવ્યા છો? તો કે ઘોડા શોધવા માટે આવ્યો છું. પણ તમારા ગામના પાદરમાંથી પ્રવેશ પસાર થતો હતો. મારા અંતરમાં શાંતિ થઈ એટલે મારા અંતરાત્માએ કહ્યું કે આ ગામમાં કોઈ વલિયા પુરુષ રહેતા હોય. અહીંયા તો ઉપર ગયો પણ તેમાં તો મને એવું કઈ લાગ્યું નહીં. અહીંયા આ સિવાય બીજું કોઈ રહે છે? અલૈયા કાચરે કહ્યું કે ભાઈ હા, સ્વામિનારાયણ નામે ભગવાન છે. અહીંયાથી થોડેક આગળ મારું ઘર છે અને એ સ્વામિનારાયણ ભગવાન મારે જ ઘરે રહે છે. તારે જો મળવું હોય, દર્શનની ઈચ્છા હોય તો મારી સાથે ચાલ, હું તને ત્યાં લઈ જાઉં. નજીક લઈ ગયા એટલે મહારાજ પાસે જઈ મહારાજને કહ્યું કે મહારાજ એક સોદાગર આવ્યો છે અને એ ઘોડા શોધવા માટે ત્યાંથી દિલ્હીથી આ બાજુ આવ્યો છે. તમારા દર્શનની ઈચ્છા રાખે છે, લાવું. આવીના મહારાજની મળી એ સોદાગર જમાદારને લઈ અને આવ્યા અને ભગવાન શ્રી હરિને બેઠેલા જોયા. દર્શન થતાની સાથે એને તત્કાળ સમાધિ થતા ભગવાનના એક સ્વરૂપને અનેક પૈગંબરોને એની સેવા કરતા જોયા. મહારાજની સ્તુતિ કરતા, પ્રાર્થના કરતા આવા દર્શન એને સમાધિમાં કર્યા. સમાધિમાંથી જાગી અને જુએ છે તો પૈગંબરોના પણ પૈગંબર ભગવાનના સાક્ષાત દર્શન. ભગવાન સહજાનંદ સ્વામીએ માંગરોળમાં સમાધિના પ્રકરણની શરૂઆત કરી. જે આવે એને બધાયને સમાધિ કરાવતા હતા. એ વાત ત્યાંનો રાજા વજુદીન હતો. એને કોકે કહી કે સ્વામિનારાયણ નામે ભગવાન છે અને અહીંયા ગામની બહાર આંબલીના વૃક્ષ નીચે વાવને કિનારે જે બધા આવે બધાને સમાધિ કરાવે છે. એ સમાધિમાં પોતાના ઈષ્ટ તત્વના દર્શન કરાવે છે. વજ્રુદ્દીનને એમ લાગ્યું કે આવું તો હોય નહીં, અત્યાર સુધી સાંભળ્યું નથી. એણે પોતાના કાજીને મોકલ્યો અને કહ્યું કે જા તપાસ કર શું થાય છે. અને કાજી ત્યાં આવ્યો છે. આવી અને મહારાજે કહ્યું કે સમાધિ માં જવું છે, પૈગંબરોના દર્શન કરવા છે. તો કે અહીંયા બેસો. સામે બેસાડ્યા. મહારાજ કે અમારી સામે જુઓ. મહારાજની સામે જુએ અને કાજીને સમાધિ થઈ. એ સમાધિમાં અનંત પૈગંબરોને ભગવાનની સ્તુતિ કરતા જોયા છે. ભગવાન શ્રી હરિએ એને જગાડ્યો છે. જઈને એને વજ્રુદ્દીનને વાત કરી છે કે સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવે. સાચી વાત છે કે પોતે ખુદા છે. કેટલાય પૈગંબરોને ખુદાની સ્તુતિ અને બંદગી કરતા મેં જોયા છે. આ જમાદારે જાગીને એમ કહ્યું કે હે કૃપાનાથ, મને આપનો દાસ બનાવીને આપની હજુરમાં રાખો.
હવે મારે ક્યાંય જવું નથી. ત્યારે ભગવાન શ્રી હરિએ એને કહ્યું કે તમારી જાત તમને હરકત કરશે, માટે તમે જે કામે આવ્યા હોય એ કામ કરવા માટે જાઓ, હવે તમારું કલ્યાણ કરશે. અને ત્યાંથી એ પગે લાગીને પછી જે કામે આવ્યો હતો એ કામે એમણે મોકલ્યો છે મહારાજે. આવી રીતે ભગવાન સહજાનંદ સ્વામી પોતાનો કૃપા પ્રસાદ છે એ બધાને વહેંચી રહ્યા છે. મહારાજ બધાને જમાડતા, ખૂબ આચરતા, પ્રેમથી વાતો કરતા, રંગે રમાડતા, એટલું નહીં કસોટી પણ એવી કરતા કે કસોટીની તાવણીએ તાવીને પાકા હરિભગત બનાવતા. એમને નહીં, લોટને કોઈનો ખોરાક જો બનવો હોય તો એને તાવડીમાં તપવું પડે. સોનાને કોઈના ગળાની શોભા જો બનવું હોય તો એને અગ્નિમાંથી પસાર થવું પડે. સોનાને જ્યારે બનાવે, હાર બનાવે, વીંટી બનાવે ત્યારે જોયું છે, લગડી જોઈ છે. લગડી જે આવડો હોનાનો ટુકડો હોય, આખી નો જોઈ હોય તો કઈ નહીં, આખી તો બહુ મોંઘી થાય, જોઈ જાય તો ઊંઘી નથી આવે. કોકો પાછાળીની ઘેરે હશે લગડી હોય, 5-25 જેટલી હોય એટલી. પણ એ સોનાની લગડીને જો હાર બનવું હોય, ચેન બનવું હોય, વીંટી બનવું હોય, કોઈના ગળાની શોભા બનવું હોય તો એ લગડીમાંથી લોહની એક કટકો કાપે, પછી પ્રેસમાં નાખે, પછી એને પટ્ટી બનાવે, પછી એમાંથી તાર બનાવે. એ તારમાંથી પછી જુદી જાતની ડિઝાઇનો એ સોની બનાવે. પણ એ કસોટીમાંથી પાર ઉતરે તો થાય નહીં. પથ્થર તો ઘણા બધા હોય, બધાય પથ્થરને એમ હોય મારે મૂર્તિ બની જવું છે, પૂજાવું છે. પણ એ પથ્થર ટાકડાના ઘા, હથોડાના ઘા સહન કરે તો એ પથ્થર મૂર્તિ થાય. એ ટાકડાના ઘા સહન ન થાય, એક બાજુથી જો તૂટી જાય ને તો પછી એ મૂર્તિ થાય. કોઈ કલાકાર સરસ મજાની ગણપતિની મૂર્તિ બનાવતો હોય અને એમાં ગણેશની મૂર્તિમાંથી આમ હોઠ બનાવવાની હોય ને હોઠ આમ મોઢું સ્ટેજ ઊંચું કરવાનું હોય, એ ઘડતા જો અડધું મોઢું હોઠનું ઉડી જાય તો પછી એ ખંડિત ગણપતિ પૂજામાં થોડા હાલે, પછી ક્યાંય હાલે નહીં. પછી એને ક્યાં રાખે? ક્યાંક શોભામાં રાખવા હોય તો એ શોભાના ગાંઠિયા જેવા એમને રે. પણ એ મૂર્તિની પૂજા એ આ જગતમાં જે તાપ સહન કરે, જે દુઃખને સહન કરે, એ 16 ગલ્લા સોના જેવા થાય છે. અમુક વસ્તુ અમુક તાપમાને જુદી થઈ જતી હોય છે, બળી જતી હોય છે, તાજી જતી હોય છે અને એમાંથી બહુ થઈ જતું હોય છે. તો ભગવાન સહજાનંદ સ્વામી પોતાના ભક્તોની આવી કસોટી કરતા. સંસારમાં બધા રહેતા હતા, પણ સંસાર વ્યવહારમાં પણ જનક વિદેહીની જેમ રહી અને એ બધા ભક્તો વ્યવહાર કરતા અને ભગવાનની આજ્ઞાનું ખૂબ પાલન કરતા. માયાની પણ તાકાત નહીં કે એ ભક્તને લોભી શકે, ભક્તની ભક્તિમાં, એના પ્રેમમાં ભંગ કરાવી શકે. આવી ઈચ્છાથી એકવાર ભગવાન સહજાનંદ સ્વામીએ
જે સત્સંગીઓ હતા એ બધા મોટેરા હતા ને એ બધાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એમાંથી 18 મોટા મોટા ગામ ધણીઓના સ્વામિનારાયણ ભગવાને નામ લખ્યા. વિક્રમ સંવત 1864 ની સાલમાં ભાદરામાં ભગવાન રોકાણા હતા. ત્યાંથી અન્નકોટનો ઉત્સવ કરી ભગવાન શ્રી હરિ ભુજ જતા હતા. ભુજ જતા જતા એક પત્ર લખાયો અને પત્રમાં સ્વામિનારાયણ ભગવાને એવું લખ્યું: માચા સુરા સોમાલા આલયા મૂળુના જા માતરા મૈયા આજા જીવા વિરદાસવડી લાદા કાળા કમળ શ્રીમણી એહ સર્વે તજી ગરબાર આજો પરમ હંસ નિરદાર. 18 નામ લખ્યા. માચકસર, સુરાકચર, સોમલાકચર, અલૈયાકચર, મૂળુભાઈ, નાજો જોગ્યો, માત્રો દાદલ, કામયો, અજા ભગત, જીવા ભગત, વેદદાસ ભગત, લાદા ભગત, કાળા ભગત અને કમળશી ભગત. આપણું નામ ક્યાંય એવું નહીં. આ બધાને એમ લખ્યું કે આ ચિઠ્ઠી પડે એટલે જમતા હોય તો પડ્યું મેલીને જ્યાં ઊભા હોય ત્યાંથી ચાલી નીકળજો અને સાધુ થઈને જેતલપુરમાં રામદાસ સ્વામી છે ત્યાં અડવાને પગે ત્યાં જાજો. ત્યાં જઈ એને મળી અને પછી કાશીની યાત્રા કરી અને અમને ભુજ મળજો. હવે ક્યાં કાશી, ક્યાં ભુજ? આવી રીતે ભગવાન શ્રી હરિએ બધાને પત્ર લખ્યો. પત્ર લખીને બધી ભલામણ કરી. ગેરવા પાછળ પહેરેલા કપડે નહીં, એ કપડાનો બધું ત્યાગ કરી ભગવાન કપડા પહેરીને સાધુ થઈને જવાનું છે. અનેક પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ વાળા બધા મોટા મોટા ગામ ધણીઓ હતા. એ બધાને સંદેશ મોકલવા માટે મહારાજે કેપીઓ મોકલ્યો અને એ ચિઠ્ઠી જેને મળે એમાં નામ જેના લખેલા હોય એ બધાને ભેગા કરવા તો કેટલી બધી તકલીફ પડી. એકલો જાય તો ક્યારે ભેગા થાય? પણ જેને જેને મળ્યા એને કહ્યું કે બે પાંચને તું કહી આવ, બેને કે તું કહી આવ, બેને તું કહી આવ. આપણે બધાએ ભેગા મળી અને આ જગ્યાએ ભેગું થવાનું છે આવું નક્કી કર્યું. અલૈયાખાચર તે દિવસે બારગામ ગયા એટલે જીજાબદર આવ્યો પણ અલૈયાખાચર નહોતા. કેપીઓ ગામની બહાર નીકળો, રસ્તામાં અલૈયાખાચર સામા મળ્યા. હવે આપણે વાડીએ જાય તો બધું ઘરે મૂકીને જાય, બરાબર ને? પણ બારગામ ગયા હોય તો થોડું સારું વ્યવસ્થિત રીતે આપણે તૈયાર થાય, કપડાના તે બધું સારું હોય. એમાં અલૈયાખાચરની જે પ્રકૃતિ હતી એ તો રજોગુણી હતી. તલવાર કાયમ સાથે હોય, સારી ઘોડી, મોટો સોનાની મોટવાળી તલવાર, કિંમતી સોનેરી પાક, નંદજડિત ભેટ, સોનાના વીંટી, કડા, ઉત્તરી, આ બધા ઘરેણા પહેરી અને રજોગુણના ઠાઠ સાથે અલૈયાખાચર બારગામ મહેમાન ગતિ કરવા માટે ગયા હતા. કિંમતી પોશાક પહેર્યો હતો અને રસ્તામાં આ કેપીઓ સામે પડ્યો. આપનું નામ અલૈયાખાચર? તો કે આ મારું નામ છે. આ સ્વામિનારાયણ ભગવાને ચિઠ્ઠી મોકલી છે. એ ચિઠ્ઠી અલૈયાખાચરે વાંચી એટલે ઘોડા ઉપરથી નીચે ઉતરી.
જે કાંઈ દાગીના બધું હતું ને એ બધું કાઢ્યું. એ વાળી પોટલી વાળી અને ઘોડાના પલાણ હોય ને પલાણની અને પોટલી બાંધી દીધી. સોનાની મૂઠવાળી તલવાર હતી એ પણ એની હારે બાંધી દીધું. આ બધું બાંધી અને ઘોડી હતી એ પટાવેલી અને જાતવાર નથી. એટલે એને છૂટી મૂકે એટલે ક્યાં જાય? સીધી ઘરે જાય. આપણે ખેતી કરતા ત્યારે સારા બળદ હોય, આપણે એનું જતન હરખું કર્યું હોય, બધું બરાબર હોય તો એ બળદને ગાડું ઊંચું કરીને જોડવાનું પડે. તમે છોડી અને રાસ લઈને આગળ ચાલો એટલે એની પહેલા એ ડાબો જમણો જ્યાં જે બાજુ જે રહેતા હોય એ બે ઊભા રહી જાય. ઊભા રહી જાય પછી એને શું કેવું પડે? ધર કે ઘર? ધર હો, ધજાનો ધર, ગૌરવ, ધર કહેવાનું. એ ધર કે ને એટલે બળદના શિંગડાય હોય પણ આમ કરી અને એ ગાડાના ઓય મૂકે ને ધોસરું, એ ધોસરામાં આમ ધીમે રહીને પોતે પોતાના મસ્તકને રાખી અને બે એક બારે ઊંચા થઈ જાય પછી ખાલી જોતર દેવાનું રે. ભાઈઓ ક્યારેક બહાર ગયા હોય તો પડાવેલા એ બળદ હોય તો બહેનોને પણ એ ઊંચી કરવાનો પરિશ્રમ ના કરવાનો હોય. એની ભેળાએ જુતી જાય એટલું નહીં, રાહ આમ બાંધી દે ને એટલે એને ખબર હોય કે હવારે વાડીએ જવાનું છે. એ કોઈ દી બીજાના ખેતરમાં બીજાની વાડીએ કોઈ દી જાય નહીં. આવી રીતે વયા જતા. એટલું નહીં, વાડીએથી તમારે કામે જવું હોય જોડી અને રાહ બાંધી અને મૂકી દો એટલે ઘરે આવીને ઊભા રહે. આ વિજ્ઞાને તો અત્યારે શોધ કરી ડ્રાઈવર વગરની કાર. ડ્રાઈવર વગરની ગાડીની શોધ અત્યારે થઈ. આપણે તો પહેલા શોધ કરી નાખી હતી. આપણે તો જૂનું થઈ ગયું. આ ઘણી વાર તો લોકો વિચાર કરે કે આમાં ગાડા હાંકનારો ગાડા ખેડૂત કોઈ નથી ને કેમ એકલા બળદ જાય છે કે ગાડા વળા ન જાય. પણ ઈ ક્યાંય ગાડા વળા ન જાય, ઈ કોઈને લગાડે નહીં, ઈ કોઈને ક્યાંય ભટકાય નહીં. ગમે એવો ઢાળ આવતો હોય, ગમે એવો ચઢાણ આવતું હોય, કાંઈક આડું હોય તો ઊભા રહી જાય. ઊભા એની મેળે રહી જાય, હાલતા એની મેળે થઈ જાય અને છેક ઘર સુધી એ પહોંચી જાય. એમ અલૈયા કાચરની ઘોડીએ અલૈયાએ દાગીના બધાય બાંધી દીધા. તલવાર સોનાની મૂઠવાળી હતી એ પણ બાંધી દીધી અને પોતે પોતાની સાથે સાદા કપડા લઈ ગયા હતા એ પહેરી લીધા. ઓલા કપડા હતા ને એ પોટલું વાળી બાંધી અને ઘોડીને ઈશારો કર્યો એટલે ઘોડી ઘરે જતી રહી. આ બધા જ એક જગ્યાએ ભેગા થયેલા બધા ચાલતા અમદાવાદની બાજુમાં જેતલપુર ભાઈરામદાસ સ્વામી હતા ત્યાં ગયા. એટલે એક પછી એક બધા પગે લાગવા માંડ્યા. આ બધાએ ઘેરવા કપડા પહેરેલા તો વિચાર કરે કે આ બધું થયું શું? એટલે હરિભક્તે એમ કહ્યું કે સ્વામી મહારાજની આવી આજ્ઞા લાવો પત્ર હતો એટલે અમે બધા આવ્યા છીએ. અને એમાં જે અજા પટેલ હતા ને, અજા પટેલ ઈ એના ભાણેજને ભત્રીજા લગભગ ભાણેજને પરણાવવા ગયા હતા. હવે એ પરણાવવા જ્યાં ગયા હતા ઈ માંડવામાં ભાણેજનું લગ્ન થતું અને અજા પટેલ ત્યાં બેઠા હતા. ખેપીઓ ત્યાં ચીઠી લઈને આવ્યો એટલે અજા પટેલે ચીઠી વાંચી. એમાં લખ્યું હતું અજા પટેલનું નામ કે નહોતું? અજા કાળા કમળસી મળી તો અજા પટેલનું નામ હતું. એટલે એ તૈયાર થઈ ગયા અને થોડો ભળવડાટ થવા માંડ્યો અને અહીંયા ફેરા હાલતા હતા. બે ફેરા
એના ભાણેજને ફેરવી દીધા. અને ત્રીજા ફેરાની તૈયારી હાલતી હતી એટલે ગોરદાદાને અજય પટેલે એવું કહ્યું, મહારાજની ચિઠ્ઠી આવી છે એટલે હું જાઉં છું. આ લગ્નનો વિધિ તમે બીજા 2 ફેરા છે એ પૂરા કરી દેજો. તો કે મામા તમે ક્યાં જાઓ છો? કોની ચિઠ્ઠી આવી? તો કે મહારાજની ચિઠ્ઠી આવી છે. તો બેન મહારાજની ચિઠ્ઠીમાં લખ્યું છે હું એ તો જોવા દો. એટલે અજય પટેલ કે ભાઈ તારું કામ નથી, તારું કામ નથી, તું આ લગ્નને માંડવે છો, આ કામ પૂરું કર. ના ના મને જોવા દો. મહારાજની ચિઠ્ઠી આવી હોય તો મારું નામ હોય જ. એટલે મહારાજની લખેલી ચિઠ્ઠી હતી, એ ચિઠ્ઠી વાંચી કે મામા મારું નામ છે. આમાં તારું નામ નથી કે છે. આમાં સર્વે લખ્યું તે સર્વેમાં હું નો આવી જાઉં. આવી જાય કે નો આવે? આમાં લખ્યું છે યહ સર્વે તજી કરબાર આજો પરમહંસ નિર્ધાર. આ એ આદિ લખ્યું છે. આદિ શબ્દમાં, સર્વ શબ્દમાં, પરિવાર શબ્દમાં બધાય આવી જાય. પણ તમારે નો આવવું હોય, ઘણાને નિમંત્રણ કોઈ એકનું નામ લખ્યું હોય ને આદિ પરિવાર લખે તો કે મારું નથી લખ્યું. એમ કરીને નો આવવું હોય તો વિસ્તાર અને નો આવે પણ આદિ શબ્દ આવે એટલે આખા પરિવારના બધા જ સભ્યોના નામ આવી જાય. તમામ વડતાલ દેશના સત્સંગીઓ એ તમામ જે કોઈ તમામમાં તમામ આવી ગયા. પછી વડિયાનો આ, ખાખરિયાનો આ, બોરવાડાનો આ એવું ન હોય. તમામમાં બધાના નામ આવી જાય. આમાં મારું નામ છે. મામા મારાથી હવે લગ્ન ન કરાય, મારે આવવું જ પડે. અને ભલા માણા આ 2 ફેરા પહેલા જ 2 બાકી છે કે હવે પછી એમ કરીને એ છેડાછેડીનો કેસ હતો એ એને સોંપી દીધો. જે કઈ કરેલા વિડોળ બધું કાઢી અને કહ્યું કે લે આ દાગીના બધું તારે જે કરવું હોય એ કરજે, હું જાઉં છું. 18 ની સાથે 19 માં સંત તરીકે આ એની સાથે પછી તો ભાઈ એક લઈ ચટકી લાગી ગઈ. પછી કોઈના માયના માને નહીં રે નહીં. એકવાર લાગવી જોઈએ. લાગી સબ કહે લાગી હોય સો રોય. हमको तो ऐसी लगे पिया बता दे को. એવી પરમાત્માના સ્વરૂપની ચટકી લાગે. પછી ભગવાનનું દર્શન કર્યા સિવાય ક્યાંય જેન ન પડે. આવું એ 18 ને 19 ત્યાં ગયા. બધા હેરવા ભગવા કપડા પહેરી અને બધા જ ત્યાં ગયા. રામદાસભાઈએ જોયું એટલે રામદાસ સ્વામીએ કહ્યું કે બધી વાત બરાબર છે. મહારાજે લખ્યું છે કાશીની યાત્રાએ જવાનું, ઉગાડા પગે જવાનું. તમે બધા મોટેરા છો, કોઈ દી ઉગાડા પગે જાય નથી. અને કાશીની યાત્રા બહુ કઠણ થઈ પડશે. માટે હું તમને કહું છું અહીંયાથી સીધા પહોંચજો. મહારાજની યાત્રા કાશી યાત્રા કરવાની છે પણ હું એમ કહું છું કે અહીંયાથી સીધા ભુજ જાઓ અને હું પણ તમારી સાથે આવું. મહારાજ જો મહારાજ જો તમને ટપકો આપે તો મારું નામ દઈ દેજો. હું એમ કહીશ મહારાજ આટલું તો મેં કહ્યું હતું એટલે મહારાજ કઈ ટપકો આપશે નહીં. કાશીની યાત્રા પડતી મૂકી ભાઈ રામદાસ સ્વામીની સાથે આ 19 સંતો ભુજ આવ્યા છે. ભગવાન સહજાનંદ સ્વામીને એક પછી એક સાધુ થઈને આવેલા આ બધા જે ભક્તો છે એ દંડવત કરવા લાગ્યા, પગે લાગવા લાગ્યા છે. આ બધાને જોઈ અને જે સીધિયાઓ કે બીજા સભામાં બેઠા હતા બધાને તો આશ્ચર્ય થયું
પણ મહારાજે પોતાની આજ્ઞામાં આટલા તત્પર થઈ અને ઘર બાર બધું જ છોડીને એક જ ચિઠ્ઠી માત્રથી સંદેશ માત્રથી આવ્યા એટલે મહારાજ બહુ રાજી થયા. રાજી થયેલા ભગવાન સહજાનંદ સ્વામી એક એકને બાથમાં લઈ અને બેઠા. મહારાજે એટલો મોટો રાજીપો વ્યક્ત કર્યો. મહારાજે કહ્યું કે તમે અમારી આજ્ઞાએ અહીંયા આવ્યા છો, નવા પરમહંસો થયા છો, પણ અમારી એવી હવે આજ્ઞા છે કે અમારી આજ્ઞાએ તમે આટલી કસોટીમાંથી બહાર ઉતર્યા છો તો અમારું ઉત્તર એમ કહે છે કે હવે તમે ઘરે જાઓ. આ બધા વસ્ત્રો પહેર્યા છે બધા કાઢી નાખો અને સંસાર વ્યવહારનો જે કંઈ કારભાર કરતા હતા એ કારભાર પાછો કરો અને ત્યાં રહીને ભજન કરો. બધાએ હાથ જોડ્યા. મહારાજ આવું ન કરવું જોઈએ. મહારાજ કે કેમ શું થયું? આચાર્ય કહ્યું મહારાજ પહેલા હાથીએ બેસાડો અને હાથીએ બેસાડ્યા પછી ત્યાંથી ઉતારીને હવે ગધેડે બેસાડો એ બરાબર નહીં. પહેલા અમૃતનું પાન કરાવ્યું અને હવે તમે એમ કહો કે સંસારની ખાટી છાશ પીવા જાઓ તો એ બરાબર નહીં. મહારાજ હજી એમ લાગે છે કે અમને તમે અહીંયા તમારી સાથે નથી રાખવા માંગતા તો અમારામાં કંઈક કચાશ હોય એવું લાગે છે. કચાશ હોય તો તમે ના પાડતા હોય, નહીંતર તમે ના પાડો. મહારાજ કહે તમારામાં લેશ માત્ર કચાશ નથી, પણ અમે તમને સંસારમાં રાખીને તમારા દ્વારા કેટલાય જીવોના અમે કલ્યાણ કરવા માંગીએ છીએ, માટે અમારી આજ્ઞા છે તમે જાઓ. મહારાજની આજ્ઞા કરીને કેટલાય ઘરે ગયા. એમાં અજા પટેલની સાથે એના ભાણેજ આવ્યા હતા. એને મહારાજને હાથ જોડી કહ્યું મહારાજ તમારી આજ્ઞા આ 18 જણાને લાગે મને મહારાજ મને હવે તમારી સાથે રાખજો. મને સંસારમાં જવા માટે લેશ પણ આગ્રહ કરશો નહીં. મહારાજ તો જાણતા હતા, છતાંય અજા પટેલને કહ્યું કે તમે આના મામા થાવ છો અને સમજાવો લઈ જાઓ. અજા પટેલે કહ્યું મહારાજ એ સંસારના બંધને બંધાતો તો ને બે ફેરા ફેર્યા પછી બે અધૂરા મૂકીને આવ્યો છે, માટે એને આગ્રહ ન કરશો, એને સમજાવવાનું ન કરશો. મહારાજ કે એને આવું અદ્ભુત કામ કર્યું. હા મહારાજ. મહારાજ કે એનું નામ હવે અદ્ભુતાનંદ સ્વામી રાખીએ છીએ. અને પછી એનું નામ અદ્ભુતાનંદ સ્વામી રાખ્યું અને અદ્ભુતાનંદ સ્વામી તરીકે કાયમને માટે ભગવાન શ્રી હરિની સેવામાં એ રહ્યા. ખૂબ સેવા કરી, ભગવાનની પ્રસન્નતા મેળવી, ભગવાનનો રાજીપો એમને પ્રાપ્ત થયો. પેલો બીજા બધા જે હતા એ ધીમે ધીમે પાછા આવતા રહ્યા. પણ અલૈયાચાર્યને મનમાં એક વાત નક્કી થઈ ગઈ. એક તો યુવાન અવસ્થા હતી. મહારાજને રાજી કરવા હોય તો ઉર્ધ્વ રહેતા જો રહીએ તો ભગવાન વિશેષ રાજી થાય છે. મહારાજને રાજી કરવા માટે અલૈયાચાર્યને આખા કુટુંબે એમ કહ્યું અલૈયાચાર્ય ઉપર છે તો તને યોગ્ય લાગે એવી દીકરી કન્યા પસંદ કરી અને તું એની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ જા. અલૈયાચાર્યે કહ્યું કે નહીં, મારે તો આ જીવન ઉર્ધ્વ રહેતા રહી બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી અને મારે કાયમને માટે મહારાજનું ભજન અને ભક્તિ કરવા છે. પહેલા દિવસે આપણે વાત કરી હતી
કે ભગવાનનું ભજન તો કરે, ભગવાનની ભક્તિ કરે, પણ સ્વભાવ અને પ્રકૃતિ જો ન જાય ને તો એ સ્વભાવ અને પ્રકૃતિ પાછા હેરાન કરે. અત્યાર સુધી આપણે એને ખર્ચનું જીવન જોયું તો એને કેટલું ભજન કર્યું, કેટલી ભક્તિ કરી, કેવો ભગવાનનો રાજીપો પ્રાપ્ત કર્યો, એટલું નહીં મહારાજની સાથે રહી અને કેટલું જ્ઞાન એને સંપાદન કર્યું. મહારાજ જેમ કથા વાર્તાને સત્સંગ કરવા જાય તો સંતો જેમ ગામડે જાય એમ મહારાજની સાથે, સંતોની સાથે પોતે પણ મંડળ લઈને ગામડે ફરવા માટે જતા, સત્સંગ કરતા, સત્સંગ કરાવતા, આ બધું જ કરતા હતા. છતાં પણ રજોગુણી જે સ્વભાવ હતો એ સ્વભાવ ગયો. એ સ્વભાવને જો ટાળવો હોય ને તો કથા વાર્તા રોજ સાંભળવી પડે. સાંભળ્યા પછી એનું સતત અનુસંધાન રાખવું પડે કે મારામાં આ સ્વભાવ સારો નથી, આનાથી મારા મહારાજ રાજી નહીં થાય, આનાથી સંતો રાજી નહીં થાય, તો એને ટાળવા માટેનો પ્રયાસ કરીને ગમે એમ કરીને ટાળી નાખવો જોઈએ. તમને ખબર છે ને, દાદા કાચનના દરબારમાં એક ઘોડશાળમાં ઘોડી એવી હતી કે જે ઘોડશાળામાં ઘોડી સારી હતી પણ એનો સ્વભાવ હતો કે કોઈ જો અજાણ્યો માણસ એની પાછળ નીકળે તો એને પાટું મારે. હવે અજાણ્યા તો રોજ એની બહુ તો આવતા, હવે બધા ટુ વ્હીલ લઈને અહીંયા સ્લેબ ઉપર પાર્કિંગ કરે. પહેલા તો ઘોડા લઈને આવતા, ફોર વ્હીલ લઈને આવતા ને, ઘોડું એટલે ફોર વ્હીલ કહેવાય. એટલે ઘોડા લઈને આવતા તો એ બધાને બાંધવા તો ઘોડશાળામાં જવું પડે. એવી દાદા કાચરની મોટી ગોળશાળ હતી, એમાં બધા બાંધવા જાય. અજાણતા જો આની પાછળથી કોઈ જાય તો પાટું ઉલાડે અને પેલા સત્સંગી દર્શન કરવા આવ્યો હોય તો એને લગાડી દે, હેરાન થાય, પરેશાન થાય. મહારાજને કોકે વાત કરી કે આનો સ્વભાવ આવો છે અને ઘોડી સારી છે, એને વેચી નાખવાનું કે કોકને દઈ દેવાનું મન થતું નથી, પણ સ્વભાવ ટળતો નથી. પછી મહારાજે એને દરબાર ગઢમાં આવતા જતા રસ્તામાં એને બાંધી અને એનો સ્વભાવ ટાળવા માટે રોજ દિવસમાં જેટલા નીકળે એ બધાને ભલામણ કરી કે તમારે એના પગે વાંસ સગાડવો, માંડો અડાડે એટલે પાટું જોરથી મારે. એક જાય તો બીજો આવે, એ બીજો માંડો અડાડે તો વળી પાટું મારે. એમ કરતા કરતા હવે દરબારગઢમાં સવાર મોટી થાય તો લઈને આટલા બધા ઘોડી પગે માંડો અડાડો કેટલીક વાર જોડ મારે. એ ધીમે ધીમે પગ મારતા મારતા થાકી ગયે, એટલી બધી થાકી ગઈ. પછી તો માંડો અડાડે, આમ ભટકાવે, ગમે એમ કરે ને તો પગ ઊંચો કરે નહીં. એમ કરીને એના સ્વભાવને ભગવાન સહજાનંદ સ્વામીએ ટાળ્યો. હલૈયાનો સ્વભાવ ટળ્યો નહોતો. એના માટે એક કડી આપણે ગાઈએ કે જઈને ધારે કોગોતે માકાન સંગત તેને શોકરે. જઈને કોગોતે માકાન દરે. અહીંયા કથા 1.5 કલાક સાંભળે પછી તો આખા જગતની વાતો કરે, કથા ભૂલાઈ જાય. કથા જો આજે પાછળ હોવા ટાળી યાદ કરીએ તો બહુ વાતો આવે નહીં. અને એમ વાગડવાની ભલામણ, યાદ કરવાની ભલામણ ભગવાન સહજાનંદ સ્વામીએ આપણને કરી છે. તો સત્સંગની અસર થાય. મારા ભક્તો, ફરી કથાનું આયોજન નો થાય, ફરી સભા નો થાય, ફરી આપણે ભેગા નો થઈએ ત્યાં સુધી આ 6 દિવસની જે કથા છે એ કથાને વારે વારે યાદ કરતા રહેજો. આપણે યાદ ન કરવી તો બે જણા ભેગા થાવ ત્યારે પૂછવું કે શેની શેની આવી હતી, કોની કોની આપણે કરી હતી. આ ભાઈઓ ભેગી થાય પછી કલાક, 1.5 કલાક, 2 કલાક બે
એકલા બેઠા બેઠા બધે વાતો જ કેવી હોય એકબીજાને ઉઠવા ટાણે કોઈને ખબર ન હોય આપણે કેની કેવી તો આપણે એકબીજાએ પૂછીને યાદ કરવું કે કોની વાત આવી હતી, કયા કયા ભક્તના ચરિત્રની વાત આવી હતી. આ એને વાગોડું કહેવાય, આ એનું સ્મરણ કેવું કહેવાય, આ એનું સંકીર્તન કેવું કહેવાય. તો બધાને યાદ રાખજો. ગુરુ રામકૃષ્ણ સ્વામી જેવા તપોનિષ્ઠ સંત આપણને મળ્યા છે. હરિકૃષ્ણ સ્વામી જેવા આપણને ધર્મનિષ્ઠ સંત મળ્યા છે. બે નાના સંતો સેવા ભાવી આપણને મળ્યા છે. આપણું બહુ મોટું સદભાગ્ય છે. તાળીઓથી એને વધાવીએ. આ તમારા બધાનું થોડું થોડું પૂર્ણ એટલે વારસદાર મળે. નકર વારસદારની તકલીફ છે ભાઈ. મંદિરો તો મોટા મોટા છે પણ કોઈ આવતા નથી. આ વડીલોને કહીએ નિવૃત્તિ છે તોય નથી રોકાતા. બોલો ત્યાં એને કાંઈ કામ ન હોય. હમણાં અમે ગયા હતા મોરું કામે કીધું તમારે અહીં કાંઈ કામ નથી ને અહીંયા આવીને રહ્યો ને કાંઈ કરજો. ન થાય તો બેઠા બેઠા બાળા ફેરવજો. અને ગુરુ રામ સ્વામી બેઠા હોય એને હથવારો કરાવજો. તોય એક વ્યક્તિ બેઠા છે એવું લાગે પણ ઘર છોડીને આવવું ગમતું નથી. આપણે એમ લાગે કે અહીંયા બહુ વહેલું છે. રોકાવ તો ખબર પડે કેટલું વહેલું છે. એટલે તમારા જેવા ઉભા થયા એવા કકેર નથી. અહીં સેવા કરવા આવે એને પૂછજો. એમાં હાથ વાળતો વલ્લભભાઈ છે તેને ખીજાવવું પડે. પણ ભગવાનની દયા છે, એવા નિર્માની છે તો કેટલું ખીજાવ તો એને પછી કઈ અસર ન થાય. જો ખીજાય અસર થાય ઠગડે વહી જાય પાછો અમારે પાછો રંગા પટેલની જેમ મનાવવા જવો પડે. મહારાજ ગોકળવાળા ગયા ને ગુણાતીતાનંદ સ્વામી તો ચોમાસાનો સમય તો આવા સરસ ગાંઠના પૈતરા હોય કે મોદ પાથરી હોય. આપણે ઓલું મોદિયું છે ને ટાકે એને મોદ કહેવાય. એટલે એવું તો બહુ જાડું હોય. હવે તો થોડા બે પાતળા થયા. હજી એક આપણે ક્ષેત્રની છે મોટી આ સભા મંડળની એને ઉપાડી તો બે જણા હોય એવું પડે. હવે ધોબી હોય તે એટલે સ્વામી કથા વાર્તા કરતા હતા. ચોમાસાનો સમય તો ગામડું ગામ ત્યારે કઈ આરસીસી બ્લોક ને આવા રસ્તા નહોતા. એની જામી હોય એટલે એવો કિચડ થાય. હવે ગારાવાળા પગે આવે તો મોઢ બગડે ધોબી પડે. એટલે સ્વામીએ ત્યાં બહાર એક પાત્રમાં જળ ભરી રાખ્યું. ગરીબ આવે એ પગ ધોઈ આવે. એમાં આ ગામના ગામધણી હરકા પટેલ ઈ આવ્યા ને સ્વામી કથા કરતા કરતા જોઈ ગયા કે ગારાવાળા પગે આવ્યો છે. આની માથે જો બેસશે એટલે મોત બગડશે. એટલે ખાલી સ્વામીએ વાતો કરતા કરતા એમ કહ્યું પટેલ એક કામ કરો ને પગ ધોઈ આવો. ભાઈ પાત્રમાં પાણી છે પગ ધોતા આવો. ગયા તો ખરા પણ પછી સ્વામી કથા કરતા કરતા રાહ જોઈ. હજી કેમ આવ્યા નહીં, હજી કેમ આવ્યા. એ બોલો નો આવ્યા. કથા પૂરી થઈ ગઈ તોય નો આવ્યા. સ્વામી કે હશે આપણને હવે બીજે દિવસે નો આવ્યા, ત્રીજે દિવસે નો આવ્યા. એટલે સ્વામીએ પૂછ્યું કે કવાભાઈ કેમ આપણે નથી આવતા એમ. એટલે કે સ્વામીને ખોટું બહુ લાગ્યું. તમે પગ ધોઈને આવવાનું કીધું ને. સ્વામી કે જા મને બોલાઈ આવો. સ્વામી યાદ કરે છે અને જા. એટલે ગયા એ કે હું નહીં આવું. કેમ તો કે સ્વામીજી એમ કેમ કહેવાય કે મોત પગ ધોઈને આવું જોયું. સ્વામી કહે મોત જુનાગઢ થી લઈને આવ્યા છે. મોત બગડે તો આપણા ગામની હતી. ધોવાની થાય તો અમારા ગામની ડોશીઓને ધોવાની હતી. સ્વામીને ક્યાં ધોવાની હતી. એનાથી કહેવાય એમ કે અને સ્વામીને જઈને કહેજો હવે જ્યારે પટેલના પગ ધોવાશે ત્યારે આવશે. એ નો આવ્યા. સ્વામીને એમ થયું કે મારા વચ્ચે એક જીવનું મોડું થાય બરાબર નહીં. સ્વામી સંતોને હરિભક્તોને સાથે લઈને એની ઘેરે ગયા. એ ફળિયામાં ગયા તો આવો એમ નો કીધો, આવો એમ બોલો. હવે સાધુને કરે છે કલ્યાણ કરવાની, બોલન કરે છે. સ્વામીએ ફળિયામાં ઊભા રહીને એવું કહ્યું કે પટેલ
તે દિવસે ઘર સભામાં મેં તમને પગ ધોઈને આવવાનું કીધું, મારી ભૂલ થઈ ગઈ અને તમારી વાતય બહુ સાચી છે. અમે તો કઈ મોત જુનાગઢથી લાવ્યા નહોતા, પકડે તો તમારા ગામની હતી, પણ હવે આપણે સાધુનું હૃદય એટલે એમ થયું કીધું એટલે ખોટું તમને લાગ્યું હોય તો અમે માફી માંગીએ છીએ, પણ મંદિરે આવો. એટલે કહ્યું કે હવે જ્યારે પગ ધોવાશે ત્યારે આવીશ. પછી જીવા ત્યાં સુધી મંદિરે આવ્યા નહીં. એટલે અહીંયા જે સેવા કરવા આવે છે ને એ બધાને કોઈને ખોટું ન લાગે તો સેવા થાય. કઈ આડામડું કરે ગોતવા મોકલા હોય જડે નહીં તો પછી થોડું આંબળવું પડે, પાણી આંબળીને સેવા કરે ને. એટલે તો કીધી કે એક જણો આખો દી બેઠો બેઠો માળા ફેરવે અને એક કલાક સંતોની આજ્ઞામાં રહી સેવા કરે. આ બેયનું ફળ એક સરખું. અને એટલે આપણું મહિલા મંડળ છે એ પણ ખૂબ સેવા કરે છે. અહીં અનાજની સાફસૂફી કરવી હોય, મંદિરને જ્યારે ધોવાનું હોય, આ બધી ક્રિયા મહિલા મંડળ કરે છે. સવારમાં વહેલા આવે છે, સવારમાં પોતા કરે છે, કચરા બધું કરે છે. એને ધન્યવાદ છે, તાળીઓથી અમને બતાવો. પણ અવારમાં વહેલા બે બહેનો આવે છે એટલે એને કઠણ થોડું પડે છે. એટલે બે જો એમાં જોડાઈ જાય ને તો ઘરે પૂછજો, હું સવારે જાઉં સેવા કરવા, ના પાડે તો ન આવતા, પણ જો આ પાડે કે ભાઈ તમે જાઓ વાંધો નહીં તો સેવા કરવા માટે આવજો, થોડા વહેલા આવજો અને સેવા કરજો. ભગવાન તમારા ઉપર ખૂબ રાજી થાય એવો ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીને આપણે આપણી સભાને અને આ કથાને આજે પરિપૂર્ણ કરીએ છીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. 500 પરમહંસની જય.